એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો કડીના કરણનગરની શુકન સોસાયટીમાં એક કરુણ બનાવ બન્યો છે। ઘરમાં રમતી બાળકી કબાટમાં પુરાઈ રહેતા ગૂંગળામણથી બાળકીનું મોત થયું હોવાની ઘટના બની છે। ઘરમાં રમતા રમતા કબાટમાં બાળકી પુરાઈ ગઈ હતી, જેના કારણે તેને ગૂંગળામણ અનુભવાઈ હતી અને જેમાં બાળકીનું મોત થયું છે। માતા પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય। રમતા રમતા બાળકી કબાટમાં પુરાઈ ગઈ હતી અને કબાટમાં ગૂંગળામણ થઈ, જેના કારણે બાળકીનું મોત થયું। પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે। બાળકીનું ગૂંગળામણના કારણે મોત થયું છે। રમતા રમતા બાળકી કબાટમાં પુરાઈ ગઈ હતી, જેના કારણે તેનું મોત થયું છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત ફોનલાઈન પર જોડાયા છે। સંકેત, એક કરુણ ઘટના બની છે અને માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય, વિગત જણાવશો। વાત કરવામાં આવે તો મહેસાણાના કડી ખાતે આ લાલબત્તી સમાન જે કિસ્સો છે તે સમગ્ર મામલો છે તે હાલ પ્રકાશમાં આવ્યો છે, જેમાં જે પિતા હતા તે પોતાના કામ અર્થે બહાર ગયા હતા અને માતા પોતાના કપડાં ધોઈ રહી હતી। તે સમય દરમિયાન બાળકીને બૂમ મારવામાં આવી હતી કે બેટા તું ઉપર આવી જા, પરંતુ એમ કેમ પ્રકારે જે ટીવીનો અવાજ હતો, ટીવીનો અવાજ ન સંભળાવાના કારણે આ જે સમગ્ર મામલો હતો તે બાળકી જાતે જ કબાટમાં સંતાઈ ગઈ હતી અને કબાટમાં સંતાઈ જવાના કારણે કબાટ લોક થવા ગયું હતું અને જે સમગ્ર બાબત છે તે પ્રકાશમાં મોડે આવી હતી, ત્યારે બાળકીનું કરુણ મોત થયું હતું। આ જે સમગ્ર બાબત છે તેના અનુસંધાને પરિવાર ભારે શોકની લાગણીમાં પસરી જવા ગયો છે અને આ સમગ્ર બાબતે વધુ તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને જે બાબત છે તે ખરેખર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હોય તેવું હાલ મળી રહ્યું છે। જી, આભાર સંકેત, માહિતી આપવા માટે।